સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો। સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 અને 12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે। 3 ઓક્ટોબરથી ધોરણ 10 અને 12ના ઓફલાઈન વર્ગો થશે શરૂ। સરકારે નિમેલા 2 નિરીક્ષક સ્કૂલ પ્રીમાઇસીસની લેશે મુલાકાત। અન્ય ધોરણના વર્ગો આગામી દિવસમાં શરૂ કરવા નિર્ણય લેવાશે। સલામતીના ધોરણો ચકાસવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને સમિતિએ કેટલાક સૂચનો આપ્યા છે। તપાસ કમિટીને સ્કૂલ મેનેજમેન્ટ સંપૂર્ણ સહકાર આપી નથી રહી, જેથી ત્રીજી નોટિસ આપવામાં આવી છે। ઘટનામાં લાંબા સમય બાદ પણ સેવન્થ ડે શાળાની અવળચંડાઈ। તપાસ સમિતિએ માંગેલા દસ્તાવેજો પૂરા પાડવા શાળા સંચાલકોની બેદરકારી। તપાસ સમિતિએ આપેલી અંતિમ તારીખ વીતી હોવા છતાં પણ હજુ સુધી નથી મળ્યા દસ્તાવેજ અને રેકોર્ડ। તપાસ સમિતિએ વધુ એક વખત શાળાને પત્ર લખી તપાસમાં સહકાર આપવા કર્યા છે નિર્દેશ। આગામી શુક્રવારે 3 તારીખથી ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો જે છે વિદ્યાર્થીઓનું વિશાળ હિત ધ્યાને લઈ જ્યારે સ્વર્ગસ્થ નયન સંતાણીના માતા પિતાએ પણ આ બાબતે સંમતિ આપી કે અન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થાય તે બાબતે તેઓ પણ સંમત। કિશોરના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ઓજત નદીમાં પૂર આવતા અનેક ગામોને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। ખેરસરાથી સુત્રેજ ગામ તરફના કોઝવે પર ફરી વળ્યા છે પાણી। પુલ ઊંચો બનાવવા સ્થાનિકોની માંગ છે। સુત્રેજ ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો છે। ચોમાસા દરમિયાન વારંવાર વીજ ધાંધિયાથી ગામ લોકો પરેશાન થયા છે। રજૂઆત છતાં અધિકારીઓ કામગીરી ન કરતા હોવાના કરાયા છે આક્ષેપ। વરસાદ વધારે હોવાના કારણે ભારે વરસાદના કારણે પાણી વધારે આવ્યું છે। બીજા નંબરમાં કે ભારે વોલ્ટેજના કારણે જાજુ બધું સુત્રેજ ગામમાં નુકસાન થયેલ છે। ટીવીયુ ફ્રીજુ આ તે વસ્તુ અન્ય ઘણી વસ્તુનું નુકસાન થયેલ છે। સરકારશ્રીને અમારી અપીલ છે કે આની નોંધ લે। અનાધાર વરસાદને કારણે એકદમ જોરદાર વરસાદ પડ્યો, એને કારણે કેશોદથી ખીરસરા કેશોદ જતા રોડ ઉપર પાણી ભરાતા અમારા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે કે કંઈ પણ કામ હોય તો અહીંથી ખીરસરા પણ જઈ શકાય તેવું નથી। અને આ રોડ આજથી 2 વર્ષ પહેલા 65 લાખ રૂપિયા મંજૂર થયેલ છે, પણ આજ સુધી કોઈ પણ કામ કરેલ નથી। સૌથી મોટી ડેરી બિનહરીફ થવા તરફ। બનાસ ડેરીની 16માંથી 15 બેઠકો બિનહરીફ। ભાજપે મેન્ડેટ જાહેર કરતા વધુ 4 બેઠકો બિનહરીફ થઈ। મેન્ડેટ બાદ અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે બનાસ ડેરીને લઈને 4 બેઠકો બીજી જે છે તે બિનહરીફ થઈ હોવાની જાણકારી મળી રહી છે। મેન્ડેટ આપવામાં આવ્યા હતા ભાજપ તરફથી, જેના કારણે જેટલા લોકોને મેન્ડેટ મળ્યા એ 4 બેઠકો ઉપર મેન્ડેટ જેને મળ્યા છે તે લોકોએ પોતાના ફોર્મ યથાવત રાખ્યા છે। બાકીના તમામ લોકોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। તો 16માંથી કુલ 15 બેઠકો જે છે તે હવે બિનહરીફ થઈ ચૂકી છે। ફક્ત એક બેઠક પર ફોર્મ પરત ખેંચવાનું બાકી હોવાની અત્યાર સુધી જાણકારી મળી રહી છે। બનાસ ડેરીની ચૂંટણી ભાજપે ઉમેદવારોને મેન્ડેટ આપતા પાલનપુરથી ભરત પટેલને મેન્ડેટ મળ્યું છે। વડગામથી ફલજીભાઈ ચૌધરીને મેન્ડેટ મળ્યું છે। દાંતાથી અમરતજી પરમારને મેન્ડેટ, દાંતીવાડથી પરધીભાઈ ચૌધરીને મેન્ડેટ, કાંકરેજથી બાબુભાઈ ચૌધરીને મેન્ડેટ મળ્યું છે। તો હવે ફક્ત એક બેઠક જે છે તે બાકી રહી છે કે જેમાં ઉમેદવારે ફોર્મ પરત નથી ખેંચ્યું। આજે વડગામ તાલુકાના અમારા બધા જ ઉમેદવારોએ સમરસતા દાખવી મને બિનહરીફ કર્યો અને વડગામ તાલુકાના પશુપાલકોના કામ માટે હું સાહેબને જોડે ખભે ખભો મિલાઈને કામ કરીશ। ફોર્મ ભરાવાની સાથે અને ત્યારબાદ કુલ 10 સીટો પહેલા બિનહરીફ થઈ હતી। આજે હમણાં જ વડગામ સીટ પણ બિનહરીફ ફલજીભાઈ પટેલ થયા અને ત્યારબાદ 12મી દાંતીવાડાની જે સીટ હતી એમાં 2 ફોર્મ ભરાયા હતા। એમાં એક હતા પીજે ચૌધરી વર્તમાન ડિરેક્ટર અને બીજા હતા વિનોદભાઈ કુતડિયા જે સહકારી અગ્રણી છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે। તો તેઓએ અત્યારે જ પોતાનું ફોર્મ મેન્ડેટ આવવાની સાથે વિડ્રોલ કર્યું છે, એટલે પીજે ચૌધરી બિનહરીફ થયા છે અને વિનોદભાઈએ પણ એકદમ સર્વસંમતિથી સાથે રહી સમરસતાના ભાવ સાથે આ ફોર્મ વિડ્રો કર્યું છે। પક્ષે જે મેન્ડેટ પીજે સાહેબને આપ્યો એટલે હું પક્ષનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને પક્ષ જે નિર્ણય લે એ મહાન છે, પાર્ટી મહાન છે, એટલે એ નિર્ણયને હું સ્વીકારું છું અને હું શુભેચ્છા આપું છું નિયામક મંડળને શંકરભાઈ સાહેબ ચૌધરી સાહેબને કે એમને નવા નિયામક મંડળ અને જે સાથે રાખી અને ડેરીનો ખૂબ વિકાસ કરે અને વિકાસ થઈ પણ રહ્યો છે, ખૂબ સારો વિકાસ કર્યો છે અને આગળ ખૂબ વિકાસ કરતા રહે એ ખૂબ ખૂબ શુભકામના। પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે, એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ।
વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા અમારી સાથે કિશોર જોડાઈ ગયા છે. કિશોર, હવે માત્ર એક બેઠક ઉપર ચૂંટણીની પરિસ્થિતિ અત્યારે જતા જોવા મળી રહી છે. શું બદલાવ આવી શકે છે? હજી પણ વધુ શું જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, જે 16 બેઠકો માટેની ચૂંટણી હતી તેમાંથી 10 બેઠકો તો પહેલા જ બિનહરીફ થઈ ચૂકી હતી અને આજે જે 5 બેઠકો જે છે તે આજે બિનહરીફ થઈ હતી. આમ 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે અને દાતા બેઠક પર જે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેમાંથી 2 ઉમેદવારોએ અગાઉ ફોર્મ પરત ખેંચ્યા હતા અને અત્યારે જે છે તે 3 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. આ દાતા બેઠક માટે જે છે તે ચૂંટણી યોજાઈ શકે છે. હજુ પણ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જે દાતા બેઠક છે તે દાતા બેઠકના જે 2 અન્ય ઉમેદવારો છે કે જેમને મેન્ડેટ નથી આપ્યું તે ઉમેદવારોને મેન્ડેટ આપેલા ઉમેદવારને સમર્થન જાહેર કરવામાં આવે. અત્યારે આ ગઢમથલ અત્યારે પણ ચાલી રહી છે. દાતા બેઠકની જો સિદ્ધાર્થ વાત કરીએ તો દાતા બેઠકમાં 85 મતદારો છે, જેમાંથી વર્તમાન ડિરેક્ટર બારડ દિલીપસિંહ હતા અને એમની સામે દાતા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પરમાર અમૃતજીએ ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપ દ્વારા વર્તમાન ડિરેક્ટરની જગ્યાએ જે પરમાર અમૃતજી જે છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક બારડ દિલીપસિંહ અને તેમના પુત્ર પણ નારાજ છે અને ક્યાંક ને ક્યાંક હવે દાતા બેઠક પર ચૂંટણી યોજાઈ શકે તેવી અત્યારે તો શક્યતા જોવા મળી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થતું જોવા મળી રહ્યું છે. વડિયા ડેમ ફરી છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડિયા ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસના તોરી, રામપુર, અરજણસોક, ખાનખીજડીયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો, જેથી ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે અને નીચાણવાળા જે વિસ્તારો છે વડિયા, ચારણિયા, સમઢિયાળા સહિતના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તો પોરબંદર જિલ્લામાં નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદી માહોલની સ્થિતિ જોવા મળી રહી છે. ગત મોડી રાત્રિથી જે રીતે વરસાદ જોવા મળ્યો છે, પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો, જેના કારણે ગરબાના આયોજકો તથા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. પોરબંદર જિલ્લામાં ગત રાત્રિથી આજે બપોર સુધીમાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ તથા આસપાસના મળી કુલ 6 જેટલા ખાનગી ગરબાઓનું આયોજન કરાયું છે. વરસાદની સ્થિતિને જોતા સાઉન્ડ સિસ્ટમ સહિતને તાળપત્રી સહિતથી ઢાંકવામાં આવ્યા છે. તો ગ્રાઉન્ડમાં નીચાણવાળી જગ્યાને બાદ કરતા કોઈ જગ્યાએ પાણી નહીં ભરાતા ગરબા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે હજુ વરસાદની આગાહી છે, ત્યારે ગરબા યોજવા કે નહીં તે અંગેનો નિર્ણય વરસાદની સ્થિતિને જોતા લેવાશે. પોરબંદર જિલ્લામાં ગઈકાલ રાતથી જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે જે ગરબા આયોજકો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે. પોરબંદર જે ચોપાટી જે મેળા ગ્રાઉન્ડ છે ત્યાં 4 થી 5 જેટલી જે ખાનગી ગરબીઓ જે છે તેનું આયોજન થાય છે અને આ જે ગરબીઓનું આયોજન થાય છે તેના કારણે જે વરસાદ ગઈકાલે રાત્રે પડ્યો હતો અને આજે પણ આપ જોઈ શકો છો કે જે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યું છે. તેના કારણે જે ગ્રાઉન્ડમાં જે નીચાણવાળી જે જગ્યાઓ જે છે ત્યાં જે થોડે ઘણે અંશે પાણી જે ભરાવાના પ્રશ્ન છે તે જોવા મળે છે. એટલે કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ 2 થી 3 દિવસ જે વરસાદ જે છે તે વરસાદ વરસી શકે છે, ત્યારે આ આગાહીને લઈને જે ખેલૈયાઓ છે તેમજ જે ગરબા આયોજકો છે તે ચિંતા છે કે આગામી દિવસોમાં જે આયોજન જે છે તે થઈ શકશે કે કેમ. અને ખાસ કરીને જે આ જે ખાનગી પાર્ટી પ્લોટોમાં જે ખાનગી ગ્રાઉન્ડોમાં જે ગરબા યોજાતા હોય છે તેને જે સાઉન્ડ સિસ્ટમોને જે હોય છે એ સાઉન્ડ સિસ્ટમોમાં પણ કોઈ નુકસાન ન જાય એના માટે તેઓને જે તાલપત્રી સહિત જે ઢાંકવાની જે પૂરી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એટલે હાલ તો કહી શકાય કે પરિસ્થિતિ જે છે તે પોરબંદરમાં ધીમી ધારે જે કહી શકાય વરસાદ છે તેમજ વરસાદી માહોલ છે તે થોડા અંશે જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.